આજના સૌથી મોટા સમાચાર. છત્તીસગઢના બિલાસપુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. હાવડા રૂટ પર એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામે ભયંકર ટક્કર થઈ છે. આ અકસ્માતને કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ છે. ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. અનેક મુસાફરો ઘાયલ થવા હોવાની આશંકા છે. રેલવે અને બચાવ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ છે. આ ભયંકર અકસ્માત બાદ સમગ્ર રૂટ પર ટ્રાફિક ઠપ થઈ ગયો છે. આ અકસ્માત મંગળવારે 4 નવેમ્બર સાંજે 4 વાગે થયો હતો. ટ્રેન નંબર 6873 એક માલગાડી સાથે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સામસામે થયેલી ટક્કરમાં 6 મુસાફરોના મોત થયા છે અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી ભયંકર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી પર ચડી ગયો હતો. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે અનુસાર અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ રેલવે મેનેજર સાથે ઘટના સ્થળે પહોંચ્યો છે. રેલવેએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતો સ્થળ પર છે. સ્ટેશનની આસપાસ રેલવે ટ્રાફિકને થોડા સમય માટે અસર થઈ હતી, પરંતુ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ છે. રેલવે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલવે સેફ્ટી કમિશનર બિલાસપુર ટ્રેન અકસ્માતની તપાસ કરી છે. ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે, જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં રેલવે વહીવટીતંત્ર મુસાફરોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.